પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે એક્ઝિટ ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું. ત્યાર પછી નેક્સ્ટ ફંક્શન છે LABS ફંક્શન. ABS ફંક્શન શું છે આપણે જોયું. એમની અંદર શું હતું કે ઇન્ટીજર વેલ્યુ આપણે ઇન્સર્ટ કરાવીએ જે નેગેટિવ વેલ્યુ હોય અને એમને પોઝિટિવની અંદર કન્વર્ટ કરી આપે. અહીંયા છે LABS. એલનું ફૂલ ફોર્મ થશે લોંગ. જોઈએ ફૂલ ફોર્મ ઓફ ધીસ ફંક્શન ઇઝ લોંગ ઇન્ટીજર એબ્સોલ્યુટ વેલ્યુ. શું કરશે? લોંગ ઇન્ટીજર વેલ્યુ જે એબ્સોલ્યુટ વેલ્યુ છે એ નેગેટિવ વેલ્યુ હશે અને પોઝિટિવમાં કન્વર્ટ કરી દેશે. ડેટા ટાઈપ કઈ યુઝ કરશે? લોંગ ઇન્ટીજર. The use of this function is to convert negative long integer value into positive long integer value. બરાબર શું કરશે? નેગેટિવ લોંગ ઇન્ટીજર વેલ્યુને પોઝિટિવ લોંગ ઇન્ટીજર વેલ્યુમાં કન્વર્ટ કરી આપશે. જો અહીંયા લોંગ ઇન્ટીજર લખેલું છે LABS ફંક્શનનો યુઝ કરેલો છે અને બીજો લોંગ ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરેલો છે. બરાબર, તો લોંગ ઇન્ટીજરના બે વેરિયેબલ ડિક્લેર કરવાના અને એના થ્રુ LABS ફંક્શનનો યુઝ કરવાનો. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલની અંદર stdio.h, conio.h, stdlib.h, void main લોંગ ઇન્ટીજર n ઇક્વલ ટુ લોંગ ઇન્ટીજર છે એટલે વેલ્યુ મોટી હશે. જો ઇન્ટીજર હોય તો વેલ્યુ નાની હોય. બરાબર, જો અહીંયા -50,000 મેં લખેલું છે એન્ડ r નામનો બીજો એક વેરિયેબલ ડિક્લેર કરેલો છે. CLR નો યુઝ કરેલો છે. r ઇક્વલ ટુ LABS ઇન્ટુ બ્રેકેટ n. બરાબર, એનમાં તમે જે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે એ પોઝિટિવમાં કન્વર્ટ કરી આપશે. બરાબર, printf the absolute long integer value is. લોંગ ઇન્ટીજર છે એટલે LD ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ થશે. ખાલી ઇન્ટીજર હોય તો %d નો યુઝ થાય, ખાલી લોંગ હોય તો %l નો યુઝ થાય. બટ અહીંયા શું છે? લોંગ ઇન્ટીજર એટલે LD નો યુઝ થશે એન્ડ r ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. ટર્બોસીની સ્ક્રીન પર આ સેમ પ્રોગ્રામને આપણે રન કરીને જોઈએ જેથી વધુ આઈડિયા આવે. જો મેં અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરેલો છે, પ્રોગ્રામ ફોર LABS ફંક્શન. હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવેલી છે. ઇન્ક્લુડ stdio.h, conio.h, stdlib.h, void main બ્રેકેટની અંદર લોંગ ઇન્ટીજર n ઇક્વલ ટુ -50,000 r. બરાબર, CLR નો યુઝ કરેલો છે. r ઇક્વલ ટુ LABS n. printf the absolute value is LD and r. બરાબર, પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા માઇનસમાં વેલ્યુ હતી એ પ્લસમાં મીન્સ કે પોઝિટિવમાં કન્વર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બરાબર, આ રીતે LABS ફંક્શનનો યુઝ થશે.